આજે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી જેને આપણે સર્વ જાણીએ છીએ કે હંમેશા જોરથી બોલવું, વારંવાર બોલવું અને જૂઠું બોલવાનું કામ કરતી હોય તો ભારતીય જનતા પાર્ટી કરી છે. હું કોઈ ભાષણ કરવા યા કોઈ વાત કરવા તમારી પાસે નથી આવ્યો. તમને 4 સવાલ પૂછીશ, એના જવાબ તમે આપશો ને? બરાબર અવાજ નહીં આવતો? તૈયાર છો ને? તો આ ગુજરાતની અંદર સૌથી ઓછું શિક્ષણમાં ડોનેશન સૌથી વધારે લેવામાં આવે છે કે નહીં? શું એડમિશન લેવા જઈએ ત્યારે પૈસાની માંગણીઓ કરવામાં આવે છે કે નહીં? કોઈ શિક્ષણની વ્યવસ્થા નથી છતાં પણ સેમિસ્ટર સિસ્ટમ ચલાવવામાં આવે છે કે નહીં? અને જ્યારે આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી એલાન કરતી હોય છે કે ગુજરાતના યુવાનો મારી સાથે છે, આ ગુજરાતનો એક યુવાન મારી સાથે છે, એમને પૂછો કે ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્દ્રજીતસિંહે કેવા ઘેર મોકલી દીધા? ક્યાં ગયા? એમને પૂછો કે ગુજરાતની એમએસ યુનિવર્સિટીની અંદર તમારી જબરદસ્ત હાર થઈ ત્યારે યુવાનો ક્યાં હતા? કોને તો ખૂણાની અંદર દેખાતા નથી, કોઈ વિદ્યાર્થીના દિલમાં દેખાતા નથી. તલાટીમાં ભ્રષ્ટાચાર, એડમિશનમાં ભ્રષ્ટાચાર, કોલેજમાં ભ્રષ્ટાચાર, બસોમાં ભ્રષ્ટાચાર, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર. અને વાત કરે છે વિદ્યાર્થીઓ અને યુવાનોને વિકાસની. એક બાજુ કે છે, પેલા કીધું હર હર મહાદેવની જગ્યાએ હર હર ફેંકવું, ઘર ઘર ફેંકવું, એવું કંઈક લાયા. પછી પાછું નવું લાયા, એક બાર ફેંકું સરકાર. પછી પાછું નવું લાયા. હું તમને પૂછું છું, જો હવા ચાલતી હોય, આટલો જ બધો પવન હોય તો 26 બેઠકો છે ગુજરાતમાં લોકસભાની, એમાંથી 11 બેઠકો કોંગ્રેસમાંથી ભાગીને સત્તાના લાલચુઓ ગયેલા એવા કોંગ્રેસના લોકોને આપી છે. ત્યારે તારી હવા ક્યાં ગઈ? ન તો કોઈ ભારતીય જનતા પાર્ટીમાં. જયારે તમે ખેડા જિલ્લાની વાત કરો છો ત્યારે આપણા અહીંયા ઉમેદવાર દિનસા પટેલ સાહેબ ઉભા છે, એમની સામેનો ઉમેદવાર દેવુસિંહભાઈ અહીંયા ઉભા છે. એમને પેલા કોંગ્રેસમાંથી ટિકિટ ના મળી તો એ ભાજપમાંથી વિધાનસભા લડ્યા. આપણે ભાજપ ટિકિટ નથી આપવાની તો રસ્તામાં આવી ગયા. શું નક્કી કરવાનું છે યુવાનો? આપણે 2014ની ચૂંટણીમાં શું જોઈએ છે? આપણે કેવા સાંસદ જોઈએ છે? સરદાર વલ્લભભાઈ પટેલ જેવા સાંસદ જોઈએ છે યા પછી વારામાં વાર પોતાના સ્વાર્થ માટે બળતો કરતા હોય એવા સાંસદ જોઈએ છે? શું આપણે એવા સાંસદ જોઈએ છે જે હંમેશા આપણા માટે દોડતા હોય, સત્ય માટે લડતા હોય અને યુપીએ સરકારની અંદર યુપીએ સરકાર જેને કહેતી હોય કે તમે લડો, અમે તમારા જેવા સાચા અને સાચા માણસોની જરૂર છે, છતાં પણ એ ના પાડતા હોય, નવાને ચાન્સ આપવાની માંગણી કરતા હોય, છતાં પણ સરકાર અને ખેડા જિલ્લાનું સંગઠન વિશ્વાસ મૂકી અને એમને ઇલેક્શન લડાવતું હોય. શું તમારે એવા જોઈએ છે ઉમેદવાર? એ તમારે ભગેડો ઉમેદવાર જોઈએ છે એ જાહેર કરી અને આપણે એમના માટે મહેનત કરવાની છે. આવનારી 2014ની ચૂંટણીમાં આ જૂઠાણી સરકારને નહીં મદદ કરી અને આપણે ફરીથી આ લોકલાડીલા ઉમેદવારને જીતાડી અને ફરી મંત્રી માટે દિલ્હી મોકલવાના છે. એક સાથે તમને વિનંતી કરું છું, જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.